દીવ પટેલ વાડી શ્રી ભવાની માં મંદિર ઇતિહાસ અને પ્રેરણાદાયક ભાષણ। જય માતાજી। આજે આપણે દીવના પટેલવાડી વિસ્તારમાં આવેલ શ્રી ભવાની માં મંદિર વિશે જાણવાનો પ્રયત્ન કરીશું। આ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થા, શ્રદ્ધા અને શક્તિનું પવિત્ર કેન્દ્ર છે। અહીં ભક્તો માતાજીના દર્શન કરીને જીવનમાં સુખ, શાંતિ અને હિંમતની પ્રાર્થના કરે છે। ભવાની માને આદિશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે। હિન્દુ પરંપરા મુજબ તેઓ દુર્ગા માતાનું એક શક્તિશાળી સ્વરૂપ છે, જે સદાય સત્યનું રક્ષણ કરે છે અને અધર્મનો નાશ કરે છે। તેથી ભક્તો જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી બહાર આવવા માતાજીની આરાધના કરે છે। દીવના પટેલવાડીમાં આવેલું આ મંદિર વર્ષોથી સ્થાનિક લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। નવરાત્રી દરમિયાન અહીં વિશેષ શણગાર કરવામાં આવે છે। આરતી, ભજન, ગરબા અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે। સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠે છે। જો કે મંદિરના સ્થાપના વર્ષ અથવા પ્રાચીન ઇતિહાસ અંગે જાહેરમાં ઉપલબ્ધ સત્તાવાર ઐતિહાસિક દસ્તાવેજો મર્યાદિત છે, પરંતુ સ્થાનિક લોકોની પરંપરા અને શ્રદ્ધા મુજબ આ મંદિરનું મહત્વ ઘણા વર્ષોથી અવિચળ રહ્યું છે। આ મંદિર આપણને એક સુંદર સંદેશ આપે છે। શક્તિ માત્ર શરીરમાં નહીં, પરંતુ સત્ય, સેવા, કરુણા અને સારા કર્મોમાં વસે છે। જો આપણે માતાજીના આદર્શોને જીવનમાં ઉતારીએ તો જીવન વધુ અર્થપૂર્ણ બની શકે। ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે સત્યના માર્ગે ચાલીશું, જરૂરિયાતમંદની મદદ કરીશું, માતા પિતાનું સન્માન કરીશું અને સમાજમાં પ્રેમ તથા એકતા વધારવા પ્રયત્ન કરીશું। એ જ માતાજીની સાચી ભક્તિ છે। જય ભવાની માં, જય માતાજી।